સમગ્ર વડોદરા શહેર જે છે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયું છે। વિશ્વામિત્રી નદીમાં જે છે તે ઓવરફ્લોની પરિસ્થિતિ થતાં આ નિર્માણ પામી છે સ્થિતિ। પરંતુ મહત્વની વાત એ છે કે લોકોને જાનહાનિ નુકસાન ના થાય તે માટે તરતી તકેદારી જે છે તે તકેદારી રાખવા માટે પોલીસ અધિકારીઓ જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવ્યા છે। સાથે સાથે બેરિકેડિંગ પણ લગાવવામાં આવ્યા છે જેથી કરી કોઈપણ વ્યક્તિ જે છે તે અવરજવર ના કરે અને તેમને જાનહાનિ ના પહોંચે। પોલીસ અધિકારી આપણી સાથે છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું। સર, ગઈકાલથી જે રીતે વરસાદની પરિસ્થિતિ છે, તમામ જગ્યાએ પાણી જ પાણી છે। અત્યારે હાલ અગમચેતીના ભાગરૂપે પોલીસ અધિકારીઓ દ્વારા કેવા પ્રકારની નિશ્ચિત સુરક્ષા રાખવામાં આવી રહી છે? મોડી રાત્રે વિશ્વામિત્રીનું જળસ્તર વધતા કમિશનર સાહેબ તરફથી આવેલ આદેશ મુજબ તાત્કાલિક ધોરણે પોલીસ બેરિકેડ કરી અને રસ્તા અવરજવર માટે બંધ કરી દેવામાં આવેલા અને હાલમાં લોકો પાણી ભરાયેલા રસ્તા ઉપરથી પસાર ના થાય તે માટે પૂરતી પોલીસ દ્વારા તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવે છે। લોકો અવરજવર વધુ કરતા હોય છે, તે લોકોને શું સૂચન આપવામાં આવે કે વગર કામના બહાર ના નીકળે અને તકેદારી કેવી રાખવાની? હાલમાં કઈ જગ્યાએ પાણી વધારે ભરાઈ જાય તે કોઈને ખ્યાલ આવે એમ ના હોય, જેથી બિનજરૂરી લોકોએ કામ ના હોય તો બહાર ના નીકળવા જોવા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી વિનંતી છે। બિલકુલ, પોલીસ અધિકારી દ્વારા વગર કામે બહાર ન નીકળવા માટે વિનંતી અપીલ કરવામાં આવી રહી છે। સાથે સાથે તમામ જગ્યાએ જે છે તે સુરક્ષાના કારણોસર બેરિકેડિંગ પણ લગાવવામાં આવે છે। કેટલાક અધિકારીની સાથે તંત્ર પણ અહીંયા છે, સ્થાનિક ધારાસભ્ય છે, તેમની સાથે વાતચીત કરીશું। બેન, જે રીતે વડોદરાની પરિસ્થિતિ છે અત્યારે હાલ સમગ્ર જગ્યાએ પાણી જ પાણી છે, તંત્ર દ્વારા શું વૈકલ્પિક વ્યવસ્થાઓનો કામગીરી કરવામાં આવી રહી છે? જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ લોકોને બહાર કાઢવાના ગઈકાલથી બધા પ્રયત્ન ચાલુ છે અને લોકો નીકળ્યા પણ છે। સ્કૂલોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એ લોકોને ફૂડ પેકેટ પણ ટાઈમથી મળી રહે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે સાંજ સુધીમાં જેવો વરસાદ ઓછો થશે અને પાણીનું સ્તર, જે વિશ્વામિત્રીનું સ્તર વધ્યું છે એના લીધે પાણી બહાર આવ્યા છે રોડ પર, સોસાયટીઝમાં, નીચાણવાળા વિસ્તારમાં, એ ઓછું થાય એટલે એ લોકોની માટે વ્યવસ્થા હજુ આવતીકાલ સુધી અમે ખૂબ સારી રીતે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। બધા પદાધિકારીઓ, કાઉન્સિલરો બધા જ ઓન ફિલ્ડ છે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં અમે લોકો ઊભા છે। ગઈકાલથી જે રીતે સપાટી વધી છે વિશ્વામિત્રી નદીમાં, આખી રાત જે છે તે ત્યાં કોર્પોરેશનને ઓફિસ ખાતે તમામ જગ્યાએ સર્વેલન્સ કરવામાં આવતું હતું, સીસીટીવી ચેક કરવામાં આવતા હતા। કયા એવા નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાંથી લોકોને સ્થાનિક રીતે ખસેડવામાં આવ્યા અને હજી પણ ખસેડવાની કામગીરી ચાલી? હું મારા વિસ્તારની વાત કરું તો સિદ્ધાર્થ બંગલોસ, જે બિલકુલ નદીના કિનારે જ છે અને એને લીધે ત્યાં પાણી પણ ભરાયા છે અને અમુક લોકો હજી પણ, જે લોકોને વિનંતી કર્યા પછી પણ ખાલી નથી કરી અને એ લોકો માટે પણ બચાવવા માટે એસડીઆરએફની ટીમની માંગણી સીએમ ઓફિસ દ્વારા કરવામાં આવેલી છે મારાથી। અને બીજા તો અકોટા વિસ્તારમાં જ્યાં જ્યાં વિશ્વામિત્રી પસાર થતી હશે ત્યાં બધા સ્લમ એરિયા છે। મારા વિસ્તારમાં તુલસીવાડી વિસ્તાર છે એ પણ ખાલી કરીને કાલે સ્કૂલમાં શિફ્ટ કર્યા છે। એટલે જે નીચાણવાળા વિસ્તાર છે, જે વિશ્વામિત્રીને લાગતા વિસ્તાર છે, ત્યાં બધા ખાલી કરાવડાયા છે। બિલકુલ, તો આ હતા સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ, કારણ કે જેમનું કહેવું છે કે અત્યારે હાલ જે છે નીચાણવાળા વિસ્તારમાં તમામ જગ્યાએ જ્યાં પરિસ્થિતિઓ ખરાબ છે ત્યાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા જે છે, કાયમી વ્યવસ્થા નથી કરવામાં આવી। પાણી દર વખતે આ પ્રમાણે ભરાઈ જતું હોય છે ત્યારે તેની કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી તેવું પણ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેજા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।